नमस्कार विद्यार्थी मित्रों, 12th साइंस ની અંદર જો નિશ્ચયકની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 11, 12 અને 13 ને કમ્પ્લીટ કર્યા કે જેની અંદર આપણે સમીકરણ સંહતિ આપેલી હોય અને આપેલી આ સમીકરણ સંહતિની સુસંગતતા ચકાસવાની નથી એ તો 1 થી 6 દાખલામાં આપી તો એનો આપણે અનન્ય ઉકેલ મેળવવાનો હતો। અનન્ય ઉકેલ માટેની પ્રોસેસ શું છે તો કે જે સમીકરણ સંહતિ છે એને ax = b દ્વારા રજૂ કરો। શ્રેણિક a જે છે એનો નિશ્ચયક મેળવો ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળે તો ને તો જ અનન્ય ઉકેલ ધરાવશે। તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળશે એટલા માટે સમીકરણ સંહતિ સુસંગત છે, અનન્ય ઉકેલ ધરાવશે। હવે ઉકેલ મેળવવા માટે x = a ઇન્વર્સ * b નો ઉપયોગ કરી અને a ઇન્વર્સ મેળવવા હોય તો પહેલા સહઅવયવદ શ્રેણિક એટલે કે એડજોઇન્ટમેન્ટ ઓફ a મેળવવા પડે, એની ઉપરથી a ઇન્વર્સ મળે। હવે a ઇન્વર્સ અને b નો ગુણાકાર કરી x એટલે કે x y z સાથે સરખાવો એટલે માગેલ ઉકેલ આપણને મળે। આ આપણી એકદમ સરળ પ્રોસેસ અને દાખલા નંબર 7 થી લઈ અને દાખલા નંબર 13 સુધી આપણે કરી। હવે દાખલા નંબર 14, 15 અને 16 આ ત્રણ દાખલાનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાનો છે। તો જોઈએ દાખલા નંબર 14 શું કહે છે। આપણને ત્રણ સમીકરણ આપ્યા છે। હું અહીંયા લખીશ એવું કે ઉપરના સમીકરણને ax = b વડે રજૂ કરતા જો આ ત્રણ સમીકરણને હું આ શ્રેણિકના આ ફોર્મની અંદર રજૂ કરી શકું છું। એવું શા માટે કરી શકું? આ બધી ચર્ચાઓ આપણને આગળના લેક્ચર જોવા વિનંતી બધાની અંદર મેં કરી દીધી છે કે શા માટે આવું બને છે। ઓકે, તો અહીંયા હું લખી શકીશ કે therefore a મેટ્રિક્સ તરીકે શું હોય તો કે સમીકરણના ચલના સહગુણક દર્શાવતો શ્રેણિક એટલે 1 - 1 2 3 4 - 5 2 - 1 3 x મેટ્રિક્સ તરીકે ત્રણ ચલ દર્શાવતો શ્રેણિક એટલે કે x y z ને b મેટ્રિક્સ તરીકે અચળ દર્શાવતો શ્રેણિક એટલે 7 - 5 ને 12। ચલો આ તો વાત થઈ ગઈ। હવે પહેલું સ્ટેપ નિર્ણાયક સ્ટેપ જેને કહેવાય કે જેની ઉપરથી નક્કી થશે કે આપેલી સમીકરણ સંહતિનો ઉકેલ અસ્તિત્વ ધરાવે છે કે નહીં અને જો અસ્તિત્વ ધરાવે તેના ઉકેલની સંખ્યા એક જ છે કે પછી અનંત છે। તો ચલો આવું નિર્ણાયક સ્ટેપ એટલે કે ડિટર્મિનેશન ઓફ મેટ્રિક્સ A = 1 - 1 2 3 4 - 5 2 - 1 3। ચલો આનું આપણે નિશ્ચયકની વેલ્યુ મેળવવાની છે। तो 1 રાખીએ, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 4 3 12 ફોર્મ્યુલાના માઈનસ -1 * -5 +5 12 - 5 7 આગળ આવો તો માઈનસ આવે પણ માઈનસ માઈનસ +1 થઈ જશે। સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 3 3 9 -2 - 5 -10 but minus +10 10 + 9 19 +2 स्तंभ कैंसल, हार कैंसल, 3 * -1 -3 फॉर्मूला माइनस 4 2 8 8 3 11 बट केवा -11 7 * 1 7 19 * 1 19 ने 11 2 22 बट केवा -22 19 + 7 26 - 24 એટલે 4 therefore determination of a is not equal to 0। તો આપણું નિર્ણાયક સ્ટેપ કહેવાય। જો આપણે એવું મળી જાય કે determination of a is not equal to 0 તો આપણા માટે ઘણું સરળ થઈ જાય। તેથી લખી શકીએ તેથી a ઇન્વર્સ નું અસ્તિત્વ છે તથા સમીકરણ સંહતિ સુસંગતતા દર્શાવે છે તેમજ અનન્ય ઉકેલ ધરાવે છે। હવે આ અનન્ય ઉકેલ જો મેળવવો હોય, અનન્ય ઉકેલ મેળવવા માટે x = a ઇન્વર્સ * b મુજબ a ઇન્વર્સ મેળવવા પડે। આ a ઇન્વર્સ કઈ રીતે મેળવશું અને a ઇન્વર્સ મેળવવા માટે
એડજસ્ટમેન્ટ મેળવવા પડે. એડજસ્ટમેન્ટ મેળવશું એની પહેલા હું નવે નવ ઘટકને દર્શાવી દઉં એના સહઅવયવને. a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33. ચલો રેડી? સમજો છો બટુ? અહીંયા ફાઇનલ થઈ ગયું કે અનન્ય ઉકેલ છે. તો અનન્ય ઉકેલ મળશે કઈ રીતે? તો કે x a ઇન્વર્સ b પરથી. તો a ઇન્વર્સ મેળવવા છે. a ઇન્વર્સ મેળવવા માટે એડજસ્ટમેન્ટ ઓફ a ની જરૂર પડે. તો એડજસ્ટમેન્ટ ઓફ a મેળવવા માટે, જો a ઇન્વર્સ મેળવવા માટે, અને અહીંયા હું એવું લખીશ કે એડજસ્ટમેન્ટ ઓફ a મેળવવા માટે મારે નવે નવ ઘટકના સહઅવયવ હોવા જરૂરી છે. તો હું નવે નવ ઘટકના પહેલા તો સહઅવયવ મેળવીશ અને ત્યારબાદ મને એડજસ્ટમેન્ટ ઓફ a મળશે. ચાલો સ્ટાર્ટ કરીએ. 1 નો સહઅવયવ મેળવવો હોય તો ક્રોસ ઉપર છે એટલે એક્સ્ટ્રા માઈનસ નહીં આવે. 4 3 12 ફોર્મ્યુલાના માઈનસ અને 5 1 5 તો આન્સર આવશે 7. -1 નો સહઅવયવ મેળવવો છે, એક્સ્ટ્રા માઈનસ આવશે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 3 3 9 ફોર્મ્યુલાના -2 5 10 -10 તો માઈનસ માઈનસ પ્લસ 10 10 પ્લસ 9 19 બટ કેવા -19. 2 નો મેળવવો છે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 3 * -1 -3 ફોર્મ્યુલાના -4 2 8 8 3 -11 થશે. 3 માટે મેળવવા એક્સ્ટ્રા માઈનસ આવશે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, -1 * 3 -3 -1 * 2 -2 but minus minus plus 2 અને -3 plus 2 -1 અને minus minus plus 1 થશે. ઓકે ચલો 4 માટે મેળવવા છે, એક્સ્ટ્રા માઈનસ નહીં આવે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 3 * 1 3 -2 2 4 3 -4 -1 થશે. -5 માટે મેળવવા એક્સ્ટ્રા માઈનસ આવશે, 1 * -1 ફોર્મ્યુલાના -2 * -1 -2 minus minus plus 2 2 minus 1 1 બટ આગળ માઈનસ એટલે -1. ચલો નીચે 2 માટે મેળવવા છે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, -1 -5 plus 5 ફોર્મ્યુલાના -4 2 8 5 -8 -3. -1 માટે મેળવવા એક્સ્ટ્રા માઈનસ, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 * -5 ફોર્મ્યુલાના -3 2 6 -6 -5 -11 બટ માઈનસ એટલે +11. લાસ્ટમાં 3 માટે ચેક કરો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 4 * 1 4 -3 * -1 -3 -minus +3 4 + 3 7. ચલો તો આ રીતે આપણને નવે નવ ઘટકના સહઅવયવ મળી જાય. તો હવે તેથી એડજસ્ટમેન્ટ ઓફ a મેળવવું ઈઝી છે. શા માટે? કે જે નવે નવ ઘટકના સહઅવયવ દ્વારા બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે એડજસ્ટમેન્ટ ઓફ a. તો 7 - 19 -11 1 -1 આજ હું પરિવર્ત કરું છું, -3 11 અને 7. આ મને એડજસ્ટમેન્ટ ઓફ a મળી ગયા. ધેરફોર હવે a ઇન્વર્સ મેળવવા ઈઝી છે, કારણ કે a ઇન્વર્સ નું ફોર્મ્યુલા શું છે? 1 / determination of a into adjustment of a. આ ફોર્મ્યુલા મુજબ determination of a ની વેલ્યુ 4 છે, 1/4 7 1 -3 -19 -1 11 -11 -1 અને 7. ચલો આ મને a ઇન્વર્સ મળે છે. હવે શું? હવે આપણે જવું છે ઉકેલ તરફ. તો હવે x = a inverse into b. a inverse into b કરો તો 1/4 7 1 -3 -19 -1 11 -11 -1 7. આ થયા a ઇન્વર્સ અને b તરીકે આપણને છે 7 - 5 12. ચલો તો 1/4 મલ્ટીપ્લિકેશન કરાવ્યું, 7 7 49 1 * -5 -3 * 12 -36. ઓકે -19 * 7 19 * 7
133 minus 1 into minus 5 plus 5 11 into 12 132 minus 11 into 7 minus 77 minus 1 into minus 5 plus 5 7 into 12 84 जो बड़को 36 ने 5 41 माइनस 49 माइनस 41 એટલે 8 મળે નીચે આવી જાય માઇનસ 133 માઇનસ 133 ને પ્લસ 132 એટલે માઇનસ 1 થાય માઇનસ 1 પ્લસ 5 એટલે પ્લસ 4 થશે નીચે આવી જાય માઇનસ 77 84 માંથી 77 ને માઇનસ કરીએ 84 માંથી 77 ને માઇનસ કરીએ 77 ને 3 80 ને 7 તો 7 ને 5 12 તો અહીંયા આપણને 12 મળશે તો ફાઇનલી અહીંયા આપણને વેલ્યુ જો 1/4 ને અંદર મલ્ટીપ્લાય કરાવી દો તો 4 2 8 એટલે અહીંયા 2 મળે 4 4 એટલે 1 મળે અને 4 3 અહીંયા 3 મળશે તો ફાઇનલી આપણને x y z ની કિંમત આ x એટલે શું છે x y અને z એટલે કે 2 1 3 therefore x = 2 y = 1 અને z = 3 આ આપણો આન્સર છે ઓકે તો કોઈ જ ફેરફાર મેં કરેલ નથી જે પેટર્ન હતી એ જ પેટર્નમાં આપણે દાખલો કરેલો છે આગળના લેક્ચર જુઓ એટલે ખ્યાલ આવે કે બધામાં સેમ ટુ સેમ પ્રોસેસ છે ઓકે વિડિયો પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરીએ ઓકે બાળકો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 ને જોઈએ તો આપણને એક મેટ્રિક્સ A આપેલો છે તો આ પહેલા તો આપેલા આ મેટ્રિક્સનો A ઇન્વર્સ મેળવવો એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક આપણે મેળવવાનો છે અને આ વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી નીચેની સમીકરણ સહાયથી ઉકેલો મતલબ કે તમે જરા વિચારો તો આ સમીકરણ સહાયથીમાં આના વ્યસ્તનો ઉપયોગ થશે ઉકેલ મેળવવા માટે શા માટે થશે હવે તમને સમજાઈ ગયું હશે કારણ શું આ સમીકરણ સહાયથીને જો હું ax = b દ્વારા રજૂ કરું તો એની અંદર મેટ્રિક્સ A = શું મળે મને 2 3 5 જોઈ શકો છો 3 2 4 દેખાય છે 1 1 2 રેડી કહેવાનો મતલબ શું થયો કે અહીંયા જે આપણે ax = b માં a મેટ્રિક્સ જે મળે છે એ ઓલરેડી આપણને એ લોકોએ આપી દીધો છે અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને a ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે તો પહેલું કામ મારું શું હશે a ઇન્વર્સ મેળવવા માટેનું રાઈટ તો સોલ્યુશન મેળવીએ આપણે એનું ફર્સ્ટ ઓફ ઓલ આપણને મેટ્રિક્સ A આપેલો છે એનું ડિટર્મિનેશન મેળવીએ જો 0 થઈ જશે તો A ઇન્વર્સ નું અસ્તિત્વ હશે નહીં તો એટલા માટે 2 -3 5 3 2 -4 1 1 -2 સોરી ચલો સોલ્યુશન મેળવીએ 2 सम कैंसिल हार कैंसिल 2 -2 -4 फॉर्मूला ना माइनस 1 * -4 -4 तो माइनस माइनस प्लस 4 आ तो ये 0 बचाओ तो माइनस आ तो माइनस माइनस प्लस 3 થઈ જશે सम कैंसिल हार कैंसिल 3 * -2 -6 फॉर्मूला ना माइनस ना 1 * -4 -4 माइनस माइनस प्लस 4 -6 + 4 -2 થાય लास्ट में प्लस 5 सम कैंसिल हार कैंसिल 3 * 1 3 -2 3 -2 1 થશે चलो तो 3 -2 -6 plus 5 therefore determination of A is equal to -1 is not equal to 0 આપણને determination ની વેલ્યુ -1 મળે છે બટ 0 નથી
તો તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ઓકે, હું ફક્ત અત્યારે A ઇન્વર્સ મેળવું છું એટલે સમીકરણ સામેની સુસંગતતા એના ઉકેલ વિશે અત્યારે કોઈ ચર્ચા કરતો નથી. જ્યારે ઉકેલની વાત કરશું ત્યારે એની ચર્ચા કરશું. અત્યારે ફક્ત ને ફક્ત હું A ઇન્વર્સ મેળવવા માટેની પ્રોસેસ કરું છું, રાઈટ? તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે શું આવે ભાઈ, A ઇન્વર્સ મેળવવા હોય તો એડજસ્ટમેન્ટ ઓફ A મેળવવા પડશે. એડજસ્ટમેન્ટ ઓફ A મેળવવા માટે 9 ઘટકના A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33 9 ઘટકના સહઅવયવને પોતાના જ સ્થાનમાં ગોઠવી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવાથી આપણને સહઅવયવદ શ્રેણિક મળતો હોય. ઓકે, તો ચલો 9 ઘટક જે છે એના સહઅવયવ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા 2 માટે પ્રયત્ન કરીએ. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 - 2 -4 ફોર્મ્યુલાના -1 and 2 -4 +4 આ તો થયા 0. ચલો વચ્ચેનામાં એક્સ્ટ્રા માઈનસ આવશે. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 3 * -2 -6 ફોર્મ્યુલાના -1 * -4 +4 -6 + 4 -2 એક્સ્ટ્રા માઈનસ +2. 5 માટે ચેક કરો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 3 - 2 એટલે 1 થશે. 3 માટે ચેક કરો. એક્સ્ટ્રા માઈનસ આવશે. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, -3 - 2 +6 - 5 6 - 5 1 બટ -1. 2 માટે ચેક કરો. એક્સ્ટ્રા માઈનસ નહીં આવે. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 - 2 -4 થશે, -5 * 1 5 થશે, -4 - 5 -4 - 5 -9 થશે. -4 માટે વિચારો. એક્સ્ટ્રા માઈનસ આવશે. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 * 1 2 -1 * -3 માઈનસ પ્લસ એટલે 3 + 2 5 બટ કેવા -5. 1 માટે ચેક કરો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, -3 - 4 +12 -5 to 10 એટલે આન્સર આવશે 2. 1 માટે ચેક કરો. એક્સ્ટ્રા માઈનસ. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 * -4 -8 ફોર્મ્યુલાના -5 3 15 એટલે 15 ને 8 23 બટ કેવા -23 તો +23 થશે. છેલ્લે -2 માટે વિચારો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 2 4 ફોર્મ્યુલાના -3 3 -9 બટ +9 થશે. 9 ને 4 30. ચાલો હવે આ જે આપણને મળે છે શ્રેણી એનો પરિવર્ત કરવાથી therefore adjustment of A is equal to આપેલા જે શ્રેણિક મળે છે એનો પરિવર્ત એટલે 0 to 1 હારમાંથી સ્તંભ થઈ જશે. -1 -9 -5 -1 -9 -5 2 23 13 2 23. ચલો આ A ઇન્વર્સ મળ્યા આપણને. therefore A ઇન્વર્સ ની ફોર્મ્યુલા શું બને? 1 / determination of A into adjustment of A. કહેવાનો મતલબ શું થયો? 1 / determination of A ની વેલ્યુ -1 છે ઇન્ટુ એડજસ્ટમેન્ટ ઓફ A ની વેલ્યુ શું છે? તમે જોઈ શકો છો 0 -1 2 2 -9 23 1 -5 13. ચલો કમ્પ્લીટ. તો હું ફાઇનલી લખી શકું કે A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 / -1 એટલે -1 અંદર આપી દો તો 0 તો 0 રહેશે. -1 + 1 થઈ જશે. આ -2 થઈ જશે. -2 + 9 -23 -1 +5 અને -30. તો આ આપણને મળી ગયા A ઇન્વર્સ. ચલો રેડી. હવે A ઇન્વર્સ મળી ગયા મતલબ કે આપણું કામ અહીંયા પહેલું કામ પૂરું થયું. A ઇન્વર્સ મેળવવાના હતા, મેં A ઇન્વર્સ મેળવી લીધા છે.
રાઈટ. હવે શું કહે છે લોકો કે આ A ઇન્વર્સ ના ઉપયોગથી નીચેના સમીકરણ સહતિને ઉકેલો. તો મારે લખવું પડે કે ઉપરયુક્ત સમીકરણ સહતિને ax = b વડે રજૂ કરતા a તરીકે આપણને 2 - 3 5 મળે, 3 2 - 4 મળે અને 1 1 - 2 મળે. x તરીકે આપણને x y અને z મળે. એવી જ રીતે b તરીકે આપણને 11 - 5 - 3 11 - 5 - 3. ચલો, તો આ રીતે આપણે ax = b દ્વારા જો કોઈ પણ ઉપરયુક્ત સમીકરણને રજૂ કરીએ તો આ ત્રણ મેટ્રિક્સ આપણને મળે છે, રાઈટ. હવે વાત એવી આવે કે ઉકેલ સમીકરણ સહતિની સુસંગતતા છે કે નહીં, તો એના માટેનું મેઇન ટોપિક મુખ્ય રસ્તો કયો. હવે ડિટર્મિનેશન ઓફ a મેળવવાના કે જે આપણે ઓલરેડી મેળવી લીધા છે ને ફરીથી મેળવવાની કોઈ જરૂર નથી. -1 મળે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો મારે લખવું પડે કે તેથી સમીકરણ સહતિ સુસંગતતા દર્શાવે છે. સમીકરણ સહતિને અનન્ય ઉકેલ પણ છે. હવે અનન્ય ઉકેલ મેળવવા માટે x = a ઇન્વર્સ * b મુજબ a ઇન્વર્સ આપણને શું મળ્યા છે 0 1 -2 -2 9 -23 -1 5 -13 આ આપણને a ઇન્વર્સ મળ્યા છે. એના મલ્ટીપ્લિકેશનમાં b મેટ્રિક્સ જવા દેવો પડે. તો b મેટ્રિક્સ તરીકે આપણને 11 - 5 - 3 11 - 5 - 3 મળે છે. therefore આ x મેટ્રિક્સ છે. x મેટ્રિક્સ એટલે કહેવાનો મતલબ શું થયો ax y અને z મેટ્રિક્સ = તો 0 * 11 એટલે 0 થશે. 1 * -5 -5 -2 * -3 એટલે ++ 2 3 6 થાય. -2 * 11 -22 9 * -5 -45 -23 * -3 ++ 3 3 9 3 2 6 એટલે 69. -1 * 11 -11 5 * -5 -25 ++ 13 * 3 39. therefore x y z is equal to 6 - 5 1 મળે છે 69 45 અને 22 નો મતલબ થયો 5 2 7 4 2 6 એટલે 67 થયા. પણ કેવા -67 + 69 એટલે આન્સર મળે 2. અને લાસ્ટમાં જો ચેક કરીએ તો 25 અને 11 -36 + 39 આન્સર મળશે આપણને +3. તો હવે આપણે બંનેને સામસામે સરખાવીએ. તેથી x = 1 y = 2 અને z = 3 માંગેલ ઉકેલ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી કર્યો. દાખલા નંબર 7 થી લઈ અને 14 સુધી જે દાખલાની પ્રોસેસ આપણે કરી એ જ પ્રોસેસ અહીંયા કરેલી છે. પરંતુ એ ક્વેશ્ચનમાં એવું ફેરફાર હતો કે પહેલા તમે a ઇન્વર્સ મેળવી લ્યો. એટલે મેં પહેલી પ્રોસેસ શું કરી a ઇન્વર્સ મેળવી લીધા અને ત્યારબાદ એનો ઉપયોગ કરી અને નીચેની સમીકરણ સહતિનો ઉકેલો. એટલા માટે આપણે એ જ કરેલું છે કે પહેલા a ઇન્વર્સ મેળવી લીધા,
ત્યારબાદ આપણે જે રેગ્યુલર પ્રોસેસ હતી એ ચાલુ કરી અને ડિટર્મિનેશન ઓફ એ સેકન્ડ ટાઈમ નથી મેળવ્યા કારણ કે આપણી પાસે ઓલરેડી છે અને એની ઉપરથી નક્કી થઈ જાય કે સુસંગતતા દર્શાવે અનન્ય ઉકેલ છે. પછી આપણી જે x = a ઇન્વર્સ * b, તો આ a ઇન્વર્સ ત્યારે આપણે મેળવતા પણ અહીંયા આપણી પાસે ઓલરેડી અત્યારે છે તો એને સીધા અપલોડ કરી દીધા. x y z ની કિંમત મળી ગઈ. ઓકે, વિડિયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 4.6 નો ક્વેશ્ચન નંબર 16 એટલે કે છેલ્લો દાખલો અને ત્યારબાદ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય પર આગળ વધશું કે જેમાં પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર આખા ચેપ્ટરના તમામ પ્રકારના દાખલાઓ આવશે. એટલે કે એવું કહી શકાય કે ચેપ્ટરનું રિવિઝન પણ આપણે એની અંદર કરશું. રાઈટ, તો અત્યારે દાખલા નંબર 16 માટે જોઈએ તો અહીંયા આપણને 3 સમીકરણ નથી આપેલા પરંતુ એના બદલે એક પૂર્વ પ્રશ્ન ટાઈપ દાખલો છે. આપણે સમીકરણ બનાવવા પડશે. જરા ક્વેશ્ચનને વાંચીએ. 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત 60 રૂપિયા છે. એવી રીતે 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત 90 છે. 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત ₹70 છે. તો શ્રેણીકની રીતે દરેક વસ્તુનો પ્રતિ કિલોગ્રામ ભાવ મેળવો. આપણને અત્યાર સુધી x, y અને z આપતા, સાંભળજો, અત્યાર સુધી x, y અને z આપતા અત્યારે અહીંયા આપણને હવે ડુંગળી, ઘઉં અને ચોખા આપ્યા. બસ આટલું સમજવાનું છે. અત્યાર સુધીના સમીકરણમાં આપણને x, y, z આપતા, જ્યારે હવે શું આપ્યું છે? ડુંગળી, ઘઉં અને ચોખા આપેલા છે. મતલબ કે અહીંયા આપણે ધારવું પડશે. ઓકે, તો ચલો ધારીએ અને સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ. ધારો કે 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત ₹x, 1 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹y અને 1 કિલોગ્રામ ચોખાની કિંમત બરાબર ₹z છે. ચલો રેડી. હવે ધ્યાન શું રાખવાનું છે? તેથી ઉપરયુક્ત પ્રશ્નને સમીકરણ સ્વરૂપે રજૂ કરતા ખાસ સમજો. ઉપરયુક્ત પ્રશ્નને સમીકરણ સ્વરૂપે કઈ રીતે રજૂ કરી શકાય કે ભાઈ 4 કિલોગ્રામ ડુંગળી, એનો મતલબ એમ થયો 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત x, તો 4 કિલોગ્રામની કેટલી થાય? 4x થાય કે ના થાય? એકદમ ઈઝી છે. પ્લસ 3 કિલોગ્રામ ઘઉં તો 3y થશે, એકદમ ઈઝી. અને 2 કિલોગ્રામ ચોખા તો 1 કિલોગ્રામ ચોખાની કિંમત z, તો 2 કિલોગ્રામ ચોખાની કિંમત 2z. આ બધાનો સરવાળો, તો આ બધાની ટોટલ કિંમત કેટલી થાય? 60. ઇક્વલ ટુ શું આવશે? 60 આવશે કે નહીં આવે? એવી જ રીતે 2 કિલોગ્રામ ડુંગળી એટલે 2x, 4 કિલોગ્રામ ઘઉં એટલે 4y અને 6 કિલોગ્રામ ચોખા એટલે 6z ની ટોટલ કિંમત 90 છે. લાસ્ટમાં થર્ડ ઇક્વેશન 6 કિલોગ્રામ ડુંગળી એટલે 6x, 2 કિલોગ્રામ ઘઉં એટલે 2y અને 3 કિલોગ્રામ ચોખા એટલે 3z ની ટોટલ કિંમત 70 છે. તો આપણને જે અત્યાર સુધી સમીકરણ આપતા હતા એ સમીકરણ આપણને અહીંયા હવે મળી ગયા છે. તો તમારા માટે નવું શું હતું? ફક્ત અહીંયા સુધી કે ભાઈ ડુંગળી, ઘઉં અને ચોખાને x, y, z ધારી લો અને બસ સમીકરણ બનાવો. હવે સમીકરણ બની ગયા. હવે ટોટલી એકદમ જે આપણે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ, કોઈ પ્રકારનો ફેરફાર નહીં. હવે હું લખી શકું ને ax = b વડે રજૂ કરતા એ મેટ્રિક્સ તરીકે મને શું મળશે વિચારજો. 4 3 2 2 4 6 6 2 3. એવી રીતે x મેટ્રિક્સ તરીકે તો ફાઇનલ જ હોય, x, y અને z બોલે તો ડુંગળી, ઘઉં અને ચોખા. અને b મેટ્રિક્સ તરીકે આપણને 60 90 અને 70 મળે છે. રાઈટ, આટલું થઈ ગયા પછી પહેલું કામ આપણું શું હોય? આપણું નિર્ણાયક સ્ટેપ એટલે કે આપણું ડિટર્મિનેશન ઓફ a મેળવવા. 4 3 2 2 4 6 6 2 3. રાઈટ, ચલો ફટાફટ કિંમત મેળવીએ. 4 લઈએ, તમ કેન્સલ, આ કેન્સલ, 4 3 12, 4 3 12 -6 2 12, 12 -12 એના 0 થઈ જાય.
વચ્ચે -3 લઈ લો, સમ કેન્સલ, હાર કેન્સલ, 2 3 6, 6 - 36, 6 - 36 એટલે -30 થશે, લાસ્ટમાં +2, 2 2 4, 4 - 24 એટલે -20 થાય, 0 - પ્લસ 30 × 3 90 -20 × 2 40 એટલે આપણને 50 મળે છે, which does not equal to 0 થાય છે. ચલો રેડી. હવે does not equal to 0 મળે છે એનો મતલબ શું થયો કે તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે તથા સમીકરણ સહથી સુસંગત છે અને અનન્ય ઉકેલ છે, રાઈટ. અનન્ય ઉકેલ પણ છે. અનન્ય ઉકેલ મેળવવા માટે તેથી x = A ઇન્વર્સ * B મુજબ A ઇન્વર્સ મેળવવા માટે સૌપ્રથમ એડજસ્ટમેન્ટ મેળવવા પડે, એડજસ્ટમેન્ટ ઓફ A. Therefore adjustment of A is equal to, હવે વિદ્યાર્થી મિત્રો થોડો જગ્યાનો પણ પ્રોબ્લેમ છે. આપણે એટલી બધી પ્રેક્ટિસ કરેલી હોય, દાખલા નંબર 7 થી લઈને 16 સુધીની જો ચર્ચા કરીએ ને સહવ્યવત શ્રેણિક મેળવવા માટે આટલી બધી પ્રેક્ટિસ કરેલી હોય તો માત્ર ને માત્ર આ એક દાખલા માટે તમે એડજસ્ટમેન્ટ ઓફ A તમારી રીતે જ મેળવી લો એવી હું આશા રાખું છું. ઓકે, ચલો આપણને એડજસ્ટમેન્ટ ઓફ A મળી ગયા છે. હવે A inverse is equal to 1 determination of A into adjustment of A થાય. એનો મતલબ શું થયો 1/50 into adjustment of A એટલે 0 -5 10 30 0 -20 -20 10 and 10. ચલો રેડી. આપણે તો વાત કરવી છે ઉકેલ માટે. હવે x = A inverse into B આ ઉકેલ માટેની પ્રોસેસ છે. તો A ઇન્વર્સ તો આપણી પાસે રેડી છે 1/50 0 -5 10 30 0 -20 -20 10 અને 10. ચલો આ A ઇન્વર્સ આપણે લખી દીધા. ઇન્ટુ B પણ મલ્ટીપ્લાય કરીએ. B તરીકે શું છે 60 90 70. ચલો તો 1/50 એટલે બધાનું એડિશન આપણે કરીએ અહીંયા. ચલો 0 * 60 0 થશે. ચલો -5 * 19 9 5 45 એટલે -45 -450 પ્લસ 70 * 10 એટલે 700 30 * 60 1800 0 * 90 એટલે 0 -20 * 70 7 2 14 00 -20 * 60 એટલે -12 00 10 * 19 900 અને 10 * 70 700. ચલો રેડી. Therefore x = 1/50 જોઈ શકો છો -45 + 700 700 માંથી 450 માઈનસ થાય. જો ભાઈ 500 માઈનસ થાય તો 200 વધશે ને 250 વધશે 250. 1800 માંથી 1400 માઈનસ થશે એટલે 400 વધશે. ને લાસ્ટમાં 900 ને 700 1600 માંથી 1200 જશે તો પણ 400 વધશે. x નો મતલબ છે x y z ને 150 અંદર મલ્ટીપ્લાય થાય 1/50 તો આ 5 મળે 8 મળશે અને 8 મળશે. એનો મતલબ શું થયું therefore x = x ને આપણે શું કીધા હતા 1 કિલોગ્રામ
ચોખા 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત x રૂપિયા છે. તો કહેવાનો મતલબ શું થયો? x એટલે કે 1 કિલોગ્રામ ડુંગળી બરાબર 5 રૂપિયા આન્સર મળે છે. y બરાબર 1 કિલોગ્રામ ઘઉં બરાબર 8 રૂપિયા આન્સર મળે છે. અને z બરાબર 1 કિલોગ્રામ ચોખા કે જેની કિંમત પણ 8 રૂપિયા આપણને મળે છે, કે જે આપણો માંગેલ ભાવ છે. ઓકે, માંગેલ ભાવ છે, માંગેલ ઉકેલ છે. પ્રતિ કિલોગ્રામ ભાવ મેળવવાનો હતો તો પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ 5 રૂપિયા મળે, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 8 રૂપિયા અને 1 કિલોગ્રામ ચોખાનો ભાવ પણ 8 રૂપિયા આપણને મળે છે. રાઈટ. તો દાખલાની અંદર ફક્ત અને ફક્ત આપણે અહીંયા મેં એડજસ્ટમેન્ટ ઓફ a મેં ડાયરેક્ટલી મેળવેલા છે, મતલબ કે ડાયરેક્ટલી ભાઈ મેળવેલા હતા મારી આગળ, તો સીધા મેં અહીંયા મૂકી દીધા છે. તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ ઓફ a કઈ રીતે મેળવશો? 9 ઘટકના સહઅવયવ મેળવી અને એનો પરિવર્તન કરવાથી આપણને એડજસ્ટમેન્ટ ઓફ a મળતા હોય. જગ્યાના પ્રોબ્લેમના લીધે મેં ડાયરેક્ટલી રાખેલા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 4.6 ને કમ્પ્લીટ કરીએ છીએ. નિશ્ચાયક ચેપ્ટરની અંદર તમામ ટોપિક્સ ને કમ્પ્લીટ કર્યા, તમામ થિયરીઓને આપણે પૂર્ણ કરી. હવે આપણે જે સ્વાધ્યાય એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 4 ભણવાના છીએ, તો એની અંદર તો સ્વાધ્યાય 4.1 થી લઈ અને સ્વાધ્યાય 4.6 સુધીની જે કોઈ પણ થિયરીઓ ભણ્યા એ જ થિયરી ઉપર આધારિત દાખલાઓ હશે, કે જેથી કરીને આપણને આખા સ્વાધ્યાયની અંદર એક રિવિઝન ટાઈપનું વાતાવરણ ઊભું થશે. કારણ કે દાખલા નંબર 1 માં કંઈક થિયરી અલગ હશે તો દાખલા નંબર 2 ની અંદર પણ કંઈક થિયરી અલગ હશે. તો આવા 16 થી 17 દાખલાઓ આઈ થિંક છે સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 4 ની અંદર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. ત્યાં સુધી થેન્ક યુ.